જય માતાજી દોસ્તો, આજે અમે ફરીથી એકવાર અરવલ્લી કે પન્ને યુટ્યુબ ચેનલની અંદર અરવલ્લીનું એક નવું પન્નું ઓપન કરવા જઈ રહ્યા છે. અને એ પન્નું આજે રુદરડી ગામના નામનું છે. અને આ ગામ રુદરડીમાં રુદ્રાણીના નામ ઉપર પડ્યું છે. અને આજે અમે તમને લઈને આવ્યા છે માં રુદ્રાણીનું ધામ, એટલે કે રુદરડી ગામની અંદર. તો દોસ્તો, આ છે માતાજીનું મંદિર અને માતાજીના મંદિરનો નીચેનો વ્યૂ તમે આ જોઈ શકો છો. અને બાજુમાં કોઈક નદી છે. આપણે ઉપર જઈને માતાજીના દર્શન કર્યા પછી આ ગામની અંદર આ બાજુમાં નદી છે, શું છે, કેવી રીતનું છે, એ બધું આપણે તપાસ કરીએ છીએ. તો અહીંયા માતાજીના મંદિરમાં આપણે એન્ટ્રી કરી છે. મા જગતજનની જગદંબામાં રુદ્રાણી અહીંયા બિરાજમાન છે. સાથે 3 દેવસ્થાન છે. માં મહાકાળી પણ છે અને બ્રહ્માણી માતાનું મંદિર પણ. તો આ મા જગતજનની માં જગદંબા રુદ્રાણી માતાનું આ એન્ટ્રન્સ. તો મંદિર ગર્ભગૃહ, અને ગર્ભગૃહની અંદર તમે જુઓ તો માં રુદ્રાણી, બ્રહ્માણી અને મહાકાળી. અને આ બાજુ માં જગતજનનીમાં ખોડિયાર માતાજીનું અહીંયા દેવસ્થાન છે. અંદર ગર્ભગૃહની અંદર આટલા માતાજીનું છે. અને અમારા દિલીપસિંહ બાવજી છે, દિલીપજી મહારાજ અને એમના ફાધર, આ બંને અહીંયા સેવા કરે છે. તો એમને પૂછીએ દાદાને, શું નામ છે દાદા આપણું? ભાણજીભાઈ છે. અને દિલીપભાઈ કેટલા વર્ષથી દાદા આપ અહીંયા? 8 વર્ષથી. 8 વર્ષ. તમે બંને 8 વર્ષથી છો. તો આ માતાજીનું તમને કંઈ એવું સ્વરૂપ તમારા 8 વર્ષની અંદર તમને કંઈ લાગ્યું હોય કે માતાજીનું તમારું અંદરનો ભાવ માતાજી માટેનો કેવો તમારો પ્રગટ થયો હોય, તો આ જરા અમારા દર્શકોને તમે જણાવી શકો છો? એટલે માતાજીને જેને શ્રદ્ધા રાખે 100% કોમ કરે છે માતાજી. ચોક્કસ. મારે બાજુમાં ચડાસણા ગામના બારોટ આવ્યા હતા. એમણે એક દીકરો લગ્ન કરેલ હતો, એક દીકરો બાકી હતો. એને મા બાપ ગયા, છોકરો મોહનને રાજસ્થાનમાં કે લગ્ન મારે કરવા છે. પછી એ ભાઈનું બુંદીકુટાથી બેન અમદાવાદ લગ્ન કરવા આવી અને માએ એમની સંકલ્પ પૂરો કર્યો. એવા તો ઘણા કિસ્સા છે. એક બેનને મારા ગામની બાઈ છે આંગણવાડીમાં, અને એમના ભેગી બેન નોકરી કરતી અને 10 વર્ષની થઈ હતી અને વ્યવહાર સંતાન હતો. એ બેને કીધું બાધા રાખો, રુદ્રાણી માં તમારી મનોકામના પૂરી કરી છે. એ બાધા રાખી માતાજીની. એમને 11 વર્ષની દીકરી થયા પછી માતાજી દીકરો આપ્યો. ચોક્કસ. આવા તો ઘણા કિસ્સાઓ છે. ચોક્કસ. તો આ જગતજનનીમાં જગદંબા છે. અને જગદંબા કંઈ પણ કરી શકે, તમને બી ખબર છે. કારણ કે જગતજનની જગદંબા, જેના કારણે જ આ વિશ્વની ઉત્પત્તિ થયેલી છે. આ જે રુદ્રાણીમાં સ્વરૂપ છે, મહાકાળીનું સ્વરૂપ, અહીંયા સરસ્વતી, મહાકાળી, આ માતાજીના જેટલા સ્વરૂપ છે એ બધા એક જ તત્વ, એટલે કે શિવ અને શક્તિ, એટલે કે શંકર અને પાર્વતીજી, રુદ્ર અને રુદ્રાણી, જેના આ સ્વરૂપ છે એનું જ આ ધામ. અને આ ધામ એટલે એની અંદર ચમત્કાર ના કહેવાય, ચમત્કારો એ અલગ વસ્તુ છે, પણ આ આસ્થાની તાકાત, આસ્થાની ભક્તિ અને ભક્તિની શક્તિમાં જે તાકાત છે એ તાકાત અહીંયા એમ કહેવાય છે કે અહીંયા માં પોતે આશીર્વાદ રૂપે
ભક્તની ભક્તિને પૂરી કરે છે. તો આ જગતજનનીમાં જગદંબા રુદ્રાણી અહીંયા પોતે બિરાજમાન છે. તો આ તો ગર્ભગૃહ અને આ અમારા મહારાજજી કે જે 8 વર્ષથી અહીંયા કામ કરે છે, અહીંયા સેવા માતાજીની કરે છે, જેમના ચરણોમાં આ દાદા આ દિલીપભાઈ બંને અહીંયા પૂજા કરે છે. તો આ એક એમનો અનુભવ જે 8 વર્ષની અંદર એમને જોયું કે ઘણા બધા લોકો છે કે જેમના સંતાનો નહોતા, એ સંતાનોની અહીંયા પ્રાપ્તિ માતાજીના આશીર્વાદથી થઈ. અને આવા ઘણા બી ચમત્કાર છે. અહીંયા ઘણા બધા હજી બહાર ઊભા છે. તો અહીંયા માતાજી લોકોનામાં કેવા ભાવ પૂરે છે, કેવી ભક્તિના પરિણામો માતાજી આપે છે. તો એ બધો ચર્ચા આપણે કરીએ. પહેલાં તો આખું આ મંદિર તમને દેખાડ્યું, ગર્ભગૃહ. હવે બહારની સાઈડ તમને દેખાડીએ કે કેટલું માતાજીનું આ ચોગન છે ને કેટલું વિશાળ ભવ્ય મંદિર એ માતાજીનું અહીંયા છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો યજ્ઞકુંડ. તો માતાજીની જ્યારે હવન અહીંયા મંદિરમાં અવારનવાર હવન થતું જ હોય છે. તો આ દર વર્ષે માતાજીનું હવન થાય છે 8મના દિવસનું. અને આ અગ્નિકુંડ છે માતાજીનો. તો આ માતાજીનું યજ્ઞકુંડ, એની ઉપર આ તમે જુઓ તો પહેલાં ખુલ્લું હતું, પણ હમણાં આખું એક આ મસ્ત મજાનું આખું બનાવ્યું છે. અને અહીંયાથી તમે માતાજીનું મંદિર તમે જુઓ તો માતાજીની મંદિરની વિશાળ જગ્યા છે. કારણ કે 1541ની અંદર આ રુદરડી ગામનો જ્યારે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા ગામની થઈ એ પહેલાંથી માં પોતે જગદંબા અહીંયા વિરાજમાન છે. એ કોઈ ઇતિહાસ નથી કે માતાજીનું મંદિર એ પહેલાં કેટલા વર્ષથી હતું, કોણે સ્થાપના કરી એ કોઈને ખબર નથી. પણ આ માં રુદ્રાણીના નામથી આ રુદરડીનું ગામનું નામ પડ્યું છે. એ પણ ઇતિહાસ બાપુ સાહેબને આપણે પૂછીશું કે રુદરડી ગામ માં રુદ્રાણીના નામથી કેવી રીતે પડ્યું. તો આ પહેલાં તમે આ મંદિરનો આખો ચોગાન જોઈ શકો છો. તો આ એટલું મસ્ત ભવ્ય મંદિર જગતજનનીમાં જગદંબા. અને આ મંદિરની બિલકુલ સામે તમે જોશો તો રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે. તો આ રુદ્રાણી અને રુદ્રેશ્વર મહાદેવ એટલે કે શિવ અને શક્તિ. તો રુદ્ર અને રુદ્રાણી એક જ જગ્યા ઉપર છે. સામે વચ્ચે નદીનો પાળો છે. નદીની પેલી સાઈડ છે મહાદેવ રુદ્ર અને નદીની આ સાઈડ છે મા રુદ્રાણી. તો આ એક જ ગામ એવું છે કે રુદ્ર અને રુદ્રાણી એ આ જગ્યા ઉપર હાજર છે. એટલે કે સાબરકાંઠાના ઈડર તાલુકાની અંદર વસેલું આ રુદરડી ગામ. તો માં રુદ્રાણીના દર્શન કરાયા પછી ભોલે ભંડારી એટલે કે રુદ્રેશ્વરના દર્શન કરાવીએ. મહાશિવરાત્રિ આવવાની તૈયારી જ છે. અને મહાશિવરાત્રિ વિશે ઘણાના અંદર મિથકો છે કે મહાશિવરાત્રિ એટલે શું. તો મહાશિવરાત્રિ એટલા માટે કહેવાય છે કે શિવ અને શક્તિનું મિલન, એનું નામ છે મહાશિવરાત્રિ. તો આજે અમે અમારું નસીબ એટલું બધું સારું હતું. તો આજે અમે આ પાવન ભૂમિ પર આવ્યા છે. એક બાજુ શિવ એટલે કે રુદ્ર અને એક બાજુમાં શક્તિ એટલે કે માં રુદ્રાણી. અને આ અમને લાવો મળ્યો છે આ જગ્યા ઉપર આવી અને તમારા સુધી શિવ અને શક્તિ એટલે કે રુદ્ર અને રુદ્રાણીને પહોંચાડવાનું. અમારા બાપુ સાહેબ અહીંયા જ છે. તો એમને પૂછીએ કે બાપુ સાહેબને કે આ રુદરડી ગામનું નામ જે પડ્યું એ કેવી રીતે પડ્યું. તો પહેલાં બાપુ સાહેબનો આપણે પરિચય એમના જ મુખે સાંભળ. ગામનું નામ રુદરડી કેવી રીતે પડ્યું? હા, આમ જોઈએ તો મારા પરિચયમાં તો મારું ગામ તો મારા ગામને મારો પરિચય આપવાનો ના હોય, પરંતુ એક મારું નામ રાજેન્દ્રસિંહ દેવીસિંહ કછવાસા. મારો જન્મ પણ આ રુદરડી ગામમાં જ છે. અને આમ જોઉં તો માની ભક્તિ અને શક્તિથી જ આ અમારું જીવન ચાલે છે. અમારા ગામની સ્થાપના 1541માં અમારા જે રાવજી આવે છે એમના રેકર્ડ ઉપરની વાત છે કે 1541માં અમારા ગામની સ્થાપના થયેલી છે. જ્યારે સૌ પ્રથમ અમારા એક પૃથ્વીરાજ એટલે અમારી 17મી પેઢી જ્યારે અહીંયા આવી, એમને કોઈ સંતાન નહોતું. એમને આ માતાજીની બાધા રાખી અને એ જે હોય તે એમને માતાજીની બાધા રાખી અને એમને એક દીકરાનો જન્મ થયો અને એ દીકરાનું નામ પાડ્યું રુદ્રસિંહ. એ માતાજીના નામ ઉપરથી એમનું નામ રુદ્રસિંહ પાડ્યું અને રુદ્રસિંહના નામ ઉપરથી આ ગામનું નામ રુદરડી પડ્યું.
ગામમાં 18 કોમ, કોઈ કોમ બાકી નથી, બધી જ કોમનો વસવાટ છે. ગામ નાનું છે, પશુપાલન અને ખેતીવાડી ઉપર નિર્ભર છે. ગામની વસ્તી 2500ની આસપાસની અમારા ગામની વસ્તી છે. ખૂબ સંપ છે. વર્ષમાં 4 હવન અમારા ગામમાં થાય છે. ચોક્કસ 4 હવન અમારા ગામમાં થાય છે. લોકો સંપીને સુખ સંપત્તિ સાથે સરસ રીતે સુમેળ સાધીને આ ગામના વિકાસમાં પણ સામેલ થયા છે. બીજું કહેવાનું મન થાય કે માતાજીની ખૂબ કૃપા છે. દર વર્ષે એક નવરાત્રિની આઠમ, આસો માસની આઠમનું એક હવન કે જેમાં ગામની અને આજુબાજુના ગામની સંખ્યા પણ હાજર રહે છે. ભાવિક ભક્તો હર રોજ માતાજીના દર્શને પગપાળા પણ આવે છે. આમાંથી ઈડર, ચડાસના જેવા ગામોમાંથી અને આ બાજુ જઈએ તો વિસનગર બાજુથી પણ લોકો પગપાળા અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને શ્રદ્ધા ભક્તિથી આવતા દરેક માણસની મનોકામના આ માતાજી પૂરી કરે છે. અને શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કામ માતાજીએ પૂર્ણ ન કર્યું હોય એવો આજ સુધી કોઈ પ્રશ્ન કે એવો સવાલ ઊભો થયો નથી. આ ગામની પ્રગતિમાં અને આ ગામના સંસ્કારોમાં જો ખૂબ મોટો ભક્તિભાવનો ફાળો હોય તો માતાજીની ભક્તિનો છે. આ બાજુ અમારા રુદ્રાણી માતાજીનું મંદિર અને સામે જ રુદ્રેશ્વર મહાદેવનું મંદિર, એટલે કે સુંદર સુમેળ રુદ્રેશ્વર મહાદેવ, રુદ્રાણી માતાજી અને રુદરડી ગામ, આ ત્રણનો સરસ જેમ આકાશ પાતાળ અને પૃથ્વી એમ ત્રણનો મેળ સુમેળ ખાય એ રીતના અમારો આ માતાજીનો એક રુદ્રડી ગામ, રુદ્રાણી માતાજી અને રુદ્રેશ્વર મહાદેવનો મેળ ખાધો છે. અને આ સમયે ખાલી મારે એટલું જ કહેવાનું કે સૌ આનંદ મંગલ અને સુખ શાંતિથી રહે અને સમાજનો જે વ્યસનો બધી હોય એમાંથી દૂર ભાગે એવી હું આ માતાજીને પ્રાર્થના કરું છું. ચોક્કસ. તો આ બાપુશ્રી હતા. બાપુશ્રીએ કીધું કે આ ગામનું નામ રુદરડી કેવી રીતે પડ્યું. તો બાપુની 17મી પેઢી એમાં પૃથ્વીરાજસિંહ હતા, જેમને સંતાન નહોતું. તો પછી બહુ સમય પછી માતાજીની કૃપાથી, માતાજીની બાધાથી એમને એક સંતાન પ્રાપ્ત થયું. એનું નામ રુદ્રસિંહ પાડવામાં આવ્યું અને રુદ્રસિંહના નામથી આ ગામનું રુદરડી ગામનું નામ પડ્યું. અને બાપુએ કીધું કે સુમેળ, આકાશ પાતાળ અને પૃથ્વીનો જેમ સુમેળ છે એમ આ ગામની અંદર જબરજસ્ત RRR એટલે કે રુદ્રેશ્વર મહાદેવ, રુદરડી ગામ અને રુદ્રાણી માતાનું મંદિર, આ ત્રણે જબરજસ્ત સહયોગ છે. અને શાસ્ત્રમાં એક વસ્તુ કહેવાયેલી છે, કદાચ તમને ખબર ના હોય તો એક શાસ્ત્રની અંદર લખાયેલું છે. આપણે બધા એમ કહીએ છીએ કે 51 શક્તિપીઠ, પણ ખરેખર શાસ્ત્રની અંદર 52 શક્તિપીઠનો ઉલ્લેખ છે કે 52 શક્તિપીઠ છે, પણ એક શક્તિપીઠ હજી કોઈને મળ્યું નથી. તો મને એવું લાગે છે કે મારા મનથી કે આ જગતજનની જગદંબાનું મંદિર અહીંયા કેટલા વર્ષથી છે, કેટલા ટાઈમથી છે એ ખબર નથી. તો મારા મન જેવું લાગે છે કે આ 52મું શક્તિપીઠ એ આને જ કહેવાય. સામે રુદ્ર અને અહીંયા રુદ્રાણી, વચ્ચે ડેભોલ નદી. અને આ જે નદી છે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી પસાર થઈ અને આ ગામની અંદર એટલે કે રુદ્ર અને રુદ્રાણી એટલે કે શિવ અને શક્તિના ચરણોમાં થઈ અને આ ગામમાંથી આગળ નીકળે છે. અને સપ્તેશ્વરમાં મળી અને સપ્તેશ્વરમાં આનો સંગમ થાય છે. ત્રિવેણી સંગમ સપ્તેશ્વરમાં થાય છે. હા, તો અહીંયા બાજુમાં જ સપ્તેશ્વર છે. સપ્તેશ્વરનો આપણે એક અલગ વિડીયો બનાવીશું. સપ્તેશ્વરમાં 7 ઋષિઓએ જે પૂજા કરી અને એ જગ્યા પર ક્યાંથી પાણી આવે છે કોઈને ખબર નથી. શિવલિંગ ઉપર અભિષેક થાય છે, એમાં આ નદીનો સંગમ એ સપ્તેશ્વરમાં થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળી આ નદી આ ગામની અંદર એટલે કે રુદરડી ગામની અંદર રુદ્ર અને રુદ્રાણીના ચરણો પખાડી અને અહીંયાથી સપ્તેશ્વર જાય છે. અને સપ્તેશ્વર આવડો મોટો ભવ્ય ઇતિહાસ કે 7 ઋષિઓએ જે તપસ્યા
કરી, જેને સપ્ત ઋષિ કહે છે. ત્યાં એમના 7 શિવલિંગો છે અને જેના ઉપર જળાધાર, એના ઉપર અભિષેક 24 કલાક થાય છે, પણ ક્યાંથી પાણી આવે છે કોઈને ખબર નથી. તો આપણે લઈશું. અને આ મંદિરની પાછળ એક રુદ્રાણી માતાનું એક તળાવ પણ છે, જેના દર્શન આપણે કરાવીએ છીએ. બાપુ, આપણું નામ શું છે? કિશનસિંહ. કિશનસિંહ. તમને એવું કંઈ લાગ્યું હોય, તમે સાંભળ્યું હોય માતાજી વિશે? અમારી પેઢીની માતાજી હા. કહેવાય. કુળદેવી તરીકે અમે આ માતાજીને પૂજીએ છીએ અને માતાજી અમારા મનોકામનાઓ પૂર્ણ કરે છે. ચોક્કસ ચોક્કસ. તો બાપુના કુળદેવી, જે કુળદેવી તરીકે જ માને છે, કારણ કે આ અહીંયા જે ગામ છે રુદરડી ગામ, એ રુદ્રસિંહ જે હતા એમના નામ ઉપરથી ગામ પડ્યું. તો સ્વાભાવિક છે કે આ જે ગામ છે આ માતાજીના નામથી છે. તો અહીંયા બધા જે ભાવિ ભક્તો છે પોતે માતાજીના પોતાની કુળદેવી જ માને. તો એમની કોઈ પણ ઈચ્છા હોય માતાજીના ચરણોમાં આવીને માતાજી આમે નમસ્કાર કરો, એટલે કહેવાય છે કે મા પોતાના છોકરાના દુઃખી ના જોઈ શકે. તો આ ગામનો દરેક વ્યક્તિ છે જેના ઉપર આ માની કૃપા દ્રષ્ટિ. અમૃતભાઈ પ્રજાપતિ, બરાબર બરાબર. અમારા જે કુળદેવી બ્રહ્માણી માતાજી, એમને પણ મા રુદ્રાણી સાથે એમની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે વર્ષો પહેલાં અમે પ્રજાપતિ, એની પણ ખૂબ વસ્તી હતી. ગામમાં ધર્મની સાથે એજ્યુકેશનનું પ્રમાણ પણ ખૂબ સારું છે. અમારા ગામના ડીવાયએસપી, પીએસઆઈ, ડૉક્ટર, વકીલ, પ્રોફેસર અનેક જગ્યાએ આ લોકો માતાજીની શ્રદ્ધા રાખીને એ મહેનત કરી છે અને માતાજીની કૃપાથી ખૂબ આગળ વધેલા છે. અને દૂર દૂરથી પણ બધા ભાવિક ભક્તો છે એ વર્ષ દરમિયાન પ્રસંગોપાત અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને સરસ હરિયાળું ગામ છે, સારું છે, સંપેલું ગામ છે. ગામમાં ઉત્સવો પણ ખૂબ સારા થાય છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. ચોક્કસ. તો અમૃતભાઈ જે હતા એમને જબરજસ્ત વાત કરી કે આ માતાજીના ગામમાંથી એક પણ સરકારી અધિકારી નહીં હોય એવું એમને કીધું કે કોઈ નથી, એવું તો છે જ નહીં. બધા સારી પોસ્ટ ઉપર આ માતાજીના ચરણોમાંથી લોકો ગયા છે અને આજે લોકો બાર પણ એ લોકો ખ્યાતિ ધરાવે છે અને આ માતાજીના આશીર્વાદથી. અને તમે અંદર જોયું કે માતાજીના ગર્ભગૃહની અંદર તમે જોયું તો એક બાજુ મહાકાળી બ્રહ્માણીમાં, રુદ્રાણીમાં અને ખોડિયારમાં. તો આ એક જબરજસ્ત સહયોગ છે અને માનું સ્વરૂપ એક જ છે. કારણ કે માના અલગ અલગ નામ, માની અલગ અલગ પ્રતિમાઓ એ શેના માટે છે? તો રુદ્ર અને રુદ્રાણી મેં વાત કરી, શિવ અને શક્તિની. જ્યારે દુનિયાનું સૌથી પહેલું લવ મેરેજ જેને કહેવાય ને, શિવ અને શક્તિનું જ હતું. કારણ કે દક્ષ પ્રજાપતિ જે હતા એ દક્ષ પ્રજાપતિને શિવ અને શક્તિના મેરેજનો પ્રોબ્લેમ હતો. એ તમે આપણા શિવ મહાપુરાણમાં તમે જોયું હશે. પણ જે સતી હતા, જ્યારે સતી પોતાના પિતાના ત્યાં યજ્ઞકુંડની અંદર પડ્યા અને યજ્ઞકુંડની અંદર પોતાનો જીવ ત્યાગી દીધો, ત્યારે એ જે બોડી હતું સતીનું, એ બોડી લઈને આ રુદ્ર એટલે કે આ શિવજી પોતે આ બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હતા અને વિષ્ણુજીએ પોતાના સુદર્શન ચક્રથી એ માં સતીના અંગના કટકા કર્યા. એટલે કે જે પિંડ કટકા કર્યા પછી એ જે પિંડ પડ્યા એના 51 શક્તિપીઠ થયા. અને 51 શક્તિપીઠમાં હું તો કહું છું કે આ 52મું શક્તિપીઠ છે, એક લોકો સામે આવ્યું નથી. તો આ 52મું શક્તિપીઠ. અને દાદાએ કીધું બ્રહ્માણી માતાજી, મહાકાળીમાં અને ખોડિયારમાં. તો માતાજીના નામ ભલે એક અલગ અલગ છે, પણ આ એક જ પિંડમાંથી અલગ અલગ પડેલા, અલગ અલગ જગ્યાએ આ માતાજીના અલગ ને અલગ નામથી આ જગતજનની જગદંબામાં ઓળખાય છે. તો આ જગતજનની જગદંબા, જેમ કે આપણા ઘરની અંદર કરંટ જતો હોય, આપણા ઘરની અંદર કનેક્શન આવે લાઇટ, અને લાઇટનું વાયર જ્યારે આપણા ઘરની અંદર આવે અને ઘરની અંદર પછી સ્વિચો અલગ અલગ હોય કે પંખાની સ્વિચ પાડો તો પંખો ચાલુ થાય, લાઇટની સ્વિચ પાડો તો લાઇટ ચાલુ થાય. એમાં જગતજનની જગદંબાએ જેટલા બી રૂપ ધારણ કર્યા છે એ બધાનું કામ માતાજીએ અંદર વેચેલું છે. કારણ કે માના શક્તિ સ્વરૂપા કહેવાય છે. તો શક્તિઓ આપણા શરીરની અંદર છે. જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, ભૂખ, તરસ, આ બધી જે શક્તિઓ છે એ આ માના નામે અને આ માં અલગ અલગ શક્તિ સ્વરૂપ આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ બેઠેલી છે. તો આ એવું આ જગતજનની જગદંબાનું આ સ્વરૂપ, એટલે કે માં જગતજનની માં રુદ્ર. એ વખતના બ્રાહ્મણોની પણ એક સરસ કોઠાસૂજ
એ વખતના બહુ પુરાના બ્રાહ્મણોની જ્યારે આ માતાજીના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી એ વખતની પણ એક રોચક વાત છે કે એક બાજુ રુદ્ર સ્વરૂપ રુદ્રાણી માતાજી, બીજી બાજુ રૌદ્ર સ્વરૂપ મહાકાળી અને વચમાં શાંત સ્વરૂપ બ્રહ્માણીજીની સ્થાપના કરી છે. એટલે એ વખતના બ્રાહ્મણોએ બંને દેવીઓને શાંત રાખવા માટે એક સરસ આયોજન કરી અને એ વખતની સ્થાપના અને એ વખત પ્રાણ પ્રતિષ્ઠા એ રીતના કરી છે કે જેથી કરીને બંને ઉગ્ર દેવીઓ મધ્ય દેવીથી એટલે કે બ્રહ્માણી માતાજીથી શાંત રહે એવી સરસ વ્યવસ્થા કરી છે. એટલે કે એ વખતના બ્રાહ્મણોને પણ ધન્યવાદ આપવા ઘટે, કારણ કે આટલું સરસ એ વખતનું ગણિત એમનું હશે કે આજે એ ગણિતને સચોટ પુરવાર કર્યું છે. નાના ચોક્કસ. તો આ એક જબરજસ્ત બાપુએ વાત કરી કે એક બાજુ રુદ્ર સ્વરૂપ અને એક બાજુ મહાકાળીનું એ પણ રુદ્ર સ્વરૂપ અને એમની વચ્ચે બ્રહ્માણી માતાની એટલે કે શાંત સ્વભાવ માતાજીનો જે રૂપ છે એ શાંત સ્વભાવનું અંદર વચ્ચે એમને બેસાડ્યા અને બંને દેવીઓ ઉગ્ર સ્વરૂપની અને વચ્ચે શાંત સ્વરૂપની. આ એક બ્રાહ્મણોની એ વખતની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી એ વખતની સૂઝ. પણ ઘણા બધાના મગજમાં હજી એવું પ્રોબ્લેમ છે, એવું બધું સમજે છે કે આ રુદ્રાણી માતાનું સ્વરૂપ અને મહાકાળીનું સ્વરૂપ એક જ છે. પણ ના, રુદ્રાણી સ્વરૂપ જે છે, કારણ કે શિવને અઘોરી કહેવાતા હતા અને અઘોરી શિવના જીવનમાં જ્યારે શક્તિ આવી અને શક્તિનું નામ માં પાર્વતી અને પાર્વતીજી જ્યારે રુદ્ર એટલે કે શિવજી ઉપર જ્યારે કોઈક દિવસ ગુસ્સે થતા હતા, ઘણી વખત આપણે સાંભળ્યું હોય કે સોગટાબાજી રમતા રમતા બંને ઝઘડ્યા હોય અને ઝઘડ્યા હોય ત્યારે જે શિવજી ઉપર પોતાનો અધિકાર સમજીને માં જ્યારે ગરમ થતી હતી અને સંસારમાં શિવજીએ સાથે મગજમારી થતી હતી એ નામ છે માં રુદ્રાણી. એટલે શિવની આ જગતજનનીમાં જગદંબા એ રુદ્ર સ્વરૂપ એટલે કે રુદ્રાણી. પણ જ્યારે રાક્ષસોનો સંહાર કરવાનો આવે અને જે માં નીકળે અને જે રૂપ ધારણ કરે એ આ મહાકાળીનું રૂપ. જ્યારે સંસારમાં શિવ સાથે માં જગતજનનીમાં જગદંબા જ્યારે શિવ ઉપર ગરમ થાય તો આ રૂપ જે માનું સંસારી રૂપ છે એ અને મહાકાળી જ્યારે દાનવોનો નાશ કરવાનો હોય, જ્યારે આ દુનિયાની બધીને ખતમ કરવાની હોય અને જે રૂપ ધારણ કરે જે ભયંકર માનું રૂપ કહેવાય એ મહાકાળી. તો લોકોને જાણવા જેવું છે કે રુદ્રાણી કેમ અને મહાકાળી શું, કારણ કે બંને રુદ્ર અવતાર છે. પણ જ્યારે શિવજી ઉપર માં ગુસ્સે થાય અને માં સામાન્ય ગરમ થાય ત્યારે રુદ્રાણીના સ્વરૂપમાં હોય છે. એ શિવજી માટે રુદ્રાણી છે અને મહાકાળી એ આ દુનિયાની અંદર પાપનો નાશ કરવાવાળી અને રાક્ષસોનો અંત કરવાવાળી એ મહાકાળી છે. તો આ બંને રૂપની અંદર આટલા અંતર છે. તો આ હતું અમારું રુદરડી ગામ અને રુદરડી ગામના માણસો જે આ ગામની અંદર પાવન ભૂમિ ઉપર આ રહે છે. અને મેં મારી જાતે મારા મંતવ્યથી એવું લાગે છે, કારણ કે શાસ્ત્રના પુરાણોની અંદર લખેલું છે કે 51 શક્તિપીઠ નથી, 52 શક્તિપીઠ છે અને એક શક્તિપીઠ આજે કોઈને મળ્યું નથી એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે. અને આ મંદિર છે એ 52મું શક્તિપીઠ હોય એવું આપણને લાગે છે, કારણ કે તો આ 52મું શક્તિપીઠ એટલા માટે લાગે છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આ મંદિરનું પગથિયું એકવાર ચડી જાઓ અને તમારા મનની જે પણ ઈચ્છા હોય એ આ મંદિરમાં આ માં જગતજનની જગદંબા એ પૂરું કરે છે. કારણ કે આ ગામનું નહીં પણ આ સંસાર, પૂરો સંસાર જે છે અને પૂરા સંસારની અંદર જેટલા પણ જીવ છે એ માના પોતાના છોકરા અને સંતાન છે. આ પગથિયા ઉપર કોઈ ચડી ગયું અને એની મનની કોઈ મુરાદ એ માં સુધી પહોંચી ગઈ તો એ પૂરી થાય છે. એટલા માટે આ 52 શક્તિપીઠનું આ 51 શક્તિપીઠ નહીં પણ આ 52મું શક્તિપીઠ છે. તો બોલો શ્રી રુદ્રાણી માત કી. તો દોસ્તો આવા જ વિડીયો, આવી જ વાતો, આપણા સત્ય સનાતન ધર્મની વાતો અને નવી નવી જાણકારીઓ માટે અમારું કામ છે આજુબાજુના ગામની અંદર આપણા સત્ય સનાતન ધર્મના જેટલા બી ગામ છે ત્યાંના ઇતિહાસોને બહાર લાવવા, જેથી કરીને આવનારી આગળની પેઢી જે આ ઇતિહાસોને જાણી શકે. તો આવા જ ઇતિહાસો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.
અને જેવા તમે આ મંદિરની સાઈડ ઉપરથી નીકળશો તો અહીંયા એક ગોગા બાવજીનું નાનું એવું સરસ મજાનું મંદિર છે. અને ગોગા બાપા એટલે કે જેટલા અમારા અહીંયા ખેતીવાડી સાથે સંકળાયેલા આ જે ભૂમિ છે એ ભૂમિમાં અમારા ગોગા બાપા એટલે કે નાગ દેવતાના રૂપમાં લોકો પૂજે છે. કારણ કે અમારા ભણવામાં પણ આવતું હતું કે સાપ આપણો ખેડૂતોનો મિત્ર છે. તો અમારા અહીંયા ગોગા બાવજી અહીંયા બિરાજમાન છે અને અહીંયા એમનું પૂજા પાઠ એમની થાય જ છે. અને ગોગા બાવજીના મંદિરની પાછળ જે તળાવ છે એ માં રુદ્રાણીનું તળાવ એ કહેવાય છે. તો આ છે માં રુદ્રાણીનું તળાવ, જે રુદ્રાણીના તળાવથી આ ઓળખાય છે. અંદર ઘણા બધા બતક તમને જોવા મળશે. અહીંયા સરસ મજાનું એક ભૌગોલિક વાતાવરણ છે અને ભૌગોલિક વાતાવરણની વચ્ચે આ રુદ્રાણી માતાનું જે મંદિર છે એના બિલકુલ પાછળ તમને અહીંયા રુદ્રાણી માતાનું આ તળાવ કહીએ તો પણ ચાલે. અને ઘણા બધા દેવી આવા મંદિરો છે ત્યાં કુંડ કહેવાય તો કુંડ પણ કહીએ તો પણ ચાલે અને તળાવ કહીએ તો પણ ચાલે. તો આ હતું માં રુદ્રાણીનું તળાવ. તો અહીંયાથી આપણે આગળ જઈએ. માનો ધ્વજા તમે જુઓ તો મોટી માની ધજા અહીંયા બિરાજમાન છે. તો આ હતું માં રુદ્રાણીનું મંદિર. આ સામે પાર હતું આપણે માં રુદ્રાણીનું મંદિર અને નદીની આ પાર રુદ્રેશ્વર મહાદેવ. પણ અહીંયા થોડું ત્યાં માતાજીના મંદિરમાં આરતીના કારણે થોડો ટાઈમ વધી ગયો. તો અહીંયા મંદિરમાં આવ્યા હતા તો મહાદેવજીના દર્શન આપણે કરાવીએ. તો અત્યારે મહારાજ બહાર ગયા છે. તો અહીંયા અત્યારે શિવજીનું મંદિર અત્યારે દરવાજો બંધ છે, પણ તેમ છતાંય આપણે અહીંયા દર્શન કરાવીએ. આ રુદ્રેશ્વર મહાદેવ જે અહીંયા બિરાજમાન છે અત્યારે. આ રુદ્રેશ્વર મહાદેવ છે. તો આ મહાદેવ તો આ ગામની અંદર જે વાત છે રુદ્રાણી, રુદ્ર અને હા રુદરડી ગામ, તો આ એક જબરજસ્ત સંગમ છે. અને શિવરાત્રિ આવી રહી છે તો માં જગતજનની માં જગદંબા રુદ્રાણી અને રુદ્રના દર્શન કરવા હોય તો આ ગામ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર આવેલું આ રુદરડી ગામ, જ્યાં રુદ્ર અને રુદ્રાણીના તમે એક સાથે દર્શન કરી શકો છો. અને આ ભૂમિ એટલી પાવન છે, તમારું માનવું એવું છે કે આ 52નું શક્તિપીઠ છે. તો બોલો શ્રી રુદ્રેશ્વર મહાદેવ કી જય અને માં જગતજનની માં જગદંબા માં રુદ્રાણી કી જય. તો અહીંયાથી અમે નીકળીએ છીએ. તો દોસ્તો આવા જ આપણા સત્ય સનાતનના જે આપણા નાના નાના ગામ જે છે અને આ ગામની અંદર જે નાના નાના ઇતિહાસો છે એ ઇતિહાસોના બહાર લાવવાનું અમારું કામ છે.
તો અમારા આવા વિડીયો જો તમને પસંદ પડે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.